નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો અને હું છું જય શર્મા. શું સૂર્યાની સેના જો અને તોના ચક્રવ્યૂહમાં ફસાઈ ગઈ છે? સાઉથ આફ્રિકા સામેના પરાજય અને વેસ્ટ ઇન્ડિઝના 254 રનના રન રેટના ધડાકાએ ભારત માટે ખતરાની ઘંટડી વગાડી દીધી છે. પોઈન્ટ ટેબલ પર નંબર 1ની શાન અત્યારે નેગેટિવ રન રેટના બોજ હેઠળ દબાયેલી જોવા મળી રહી છે. શું ભારત આ રન રેટના જંગમાં ટકી શકશે કે પછી આજે પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચેનો મહામુકાબલો સમીકરણો વધુ ગૂંચવશે? તે વિશે કરીશું ચર્ચા, અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલાં જોઈએ એક ખાસ રિપોર્ટ. ગઈકાલ સુધી ભારતીય ક્રિકેટ ચાહકોને વર્લ્ડ કપ જીતવાની આશા અપાવનાર કેપ્ટન સૂર્યકુમાર યાદવની ટીમ તો અને જોના ચક્રવ્યૂહમાં ફસાતી જોવા મળી રહી છે. સવાલોના આપેલા જવાબો બુમરેંગ સાબિત થયા છે. સાઉથ આફ્રિકાએ ગત વર્લ્ડ કપ હારનો બદલો એવો તો લીધો કે ભારતના લોકોનો ભરોસો ક્રિકેટ ઉપરથી ઉઠી જાય તેવા સંજોગો ઊભા કરી દીધા. કમિન્સનની જેમ માર્ક્રમે પણ 90,000 જેટલા પ્રેક્ષકોને ખામોશ કરી દીધા. ભારત મુશ્કેલીમાં છે. એમાંય હાર સાથે મોટા માર્જિનની હારે સ્થિતિ ઓર પણ વંશાવી દીધી છે. વર્લ્ડ નંબર 1ની શાનની ખિલાફ ભારત અત્યારે નેગેટિવ નેટ રન રેટમાં છે અને તે ભારત માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. પણ આજે વાત કરીએ વેસ્ટ ઇન્ડિઝની વિસ્ફોટક બેટિંગની. એક સુપર 8 મેચમાં આ મેચમાં 12.77ના રન રેટથી વેસ્ટ ઇન્ડિઝે પ્રથમ બેટિંગ કરતા 254 રન ખડક્યા. હેતમાયરે માત્ર 34 બોલમાં 7 છગ્ગા અને 7 ચોગ્ગા સાથે 85 રન જોડ્યા. પોવેલે 35 બોલમાં 59 રન તથા રુધરફોર્ડે 13 બોલમાં 31 રન જોડીને સ્કોરને 6 વિકેટે 254 રન પર પહોંચાડી દીધો. ઝિમ્બાબ્વે દબાઈ ગયું. 17.4 ઓવર્સમાં 147 રનમાં જ ઓલ આઉટ થઈ ગયું. વેસ્ટ ઇન્ડિઝ 107 રનના વિશાળ માર્જિનથી જીતી ગયું અને પ્લસ 5.350નો નેટ રન રેટ પણ મેળવી ગયું, જે ભારત માટે ઘાતક પુરવાર થઈ શકે છે. બીજા ક્રમે માત્ર એક મેચ રમીને સાઉથ આફ્રિકાએ પ્લસ 3.800નો રન રેટ મેળવીને અત્યારે પોઈન્ટ ટેબલ પર પોતાને બીજા ક્રમે બિરાજમાન કરી દીધું છે. ભારત ત્રીજા ક્રમે છે. હવે જો ભારત, સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝના પોઈન્ટ સરખા થાય તો શું? તો નેટ રન રેટ મહત્વનો પેરામીટર બની જશે. આજે પણ એક જોરદાર મેચ છે જેમાં પાકિસ્તાનનો સામનો જોરદાર ફોર્મમાં ચાલી રહેલ ઇંગ્લેન્ડ સામે થશે. અશોકભાઈ, ચર્ચાની શરૂઆત કરીએ તો ગઈકાલે વેસ્ટ ઇન્ડિઝે પોતાનો બીજો સર્વાધિક સ્કોર બનાવીને ઝિમ્બાબ્વેને બહુ કારમી રીતે હરાવ્યું છે. કેવી રહી મેચ અને કેવો રહ્યો વેસ્ટ ઇન્ડિઝનો એટીટ્યુડ? લિમિટેડ ઓવર્સનું ક્રિકેટ હોય તો ક્યાંક ને ક્યાંક વેસ્ટ ઇન્ડિઝને આપણે પ્રાથમિકતા આપવી પડે. ભલે 2 વાર એ લોકો બી વર્લ્ડ ચેમ્પિયન બન્યા છે, એવું નથી કે નથી બન્યા, પણ તે છતાંય જ્યારે ક્રિકેટની વાત આવે તો વિવ રિચર્ડ્સથી માંડીને ડેઝમન્ડ હેન્સ હોય કે પછી ગોર્ડન ગ્રીનિજ હોય કે અત્યારના ખેલાડીઓ હોય, આઈ થિંક એ લોકોની આઈડેન્ટિટી માત્ર એ જ છે કે બસ આક્રમક ક્રિકેટ રમે છે. ફિયરલેસ ક્રિકેટ જેને કહેવામાં આવે. દે પ્લે ધ ક્રિકેટ વિધાઉટ. બની શકે કે ઘણી બધી મેચો હારે જ છે, ઘણું બધું હારી જાય છે. વેસ્ટ ઇન્ડિઝ દ્વિપક્ષીય શ્રેણીઓમાં હારે છે, બધે હારે બધું. તે છતાં પણ લિમિટેડ ઓવર્સ ક્રિકેટની જ્યારે વાત આવે તો વેસ્ટ ઇન્ડિઝને તમારે પ્રાધાન્ય આપવું પડે. 75 ને 89 આ 2 વખતના વર્લ્ડ ચેમ્પિયન. ત્યાર પછી T20 વર્લ્ડ કપમાં પણ 2 વખતના વર્લ્ડ ચેમ્પિયન. એમાં જે છેલ્લે આપણે ઘણીવાર વાત કરીએ કે 4 છગ્ગા મારીને બ્રેથવેટે જીતાવ્યા હતા, એ મેચ પણ એમાં સામેલ. એટલે આ એક ટીમ કે જેને તમે આકલન કરો તો આકલન તમારા ખોટા પડે, પણ એ લોકોની એક આઈડેન્ટિટી ચોક્કસ રહે અને એ છે આક્રમક ક્રિકેટની આઈડેન્ટિટી. દે ગો ફોર ધેર શોટ્સ. ગઈકાલે જે રીતે બેટિંગ થઈ છે સાહેબ, ઝિમ્બાબ્વેની ટીમ બહુ સરસ રીતે બધી જ મેચો જીતીને પોઈન્ટ ટેબલ ઉપર ટોચ પર હતી. પણ જે વેસ્ટ ઇન્ડિઝ એની ધોલાઈ કરી છે
તો એમ થઈ જાય કે આ કયું ક્રિકેટ રમાય છે એમ. 7-8 તો 7 છગ્ગા છે અને 7 ચોગ્ગા છે. હેથમાયર જે રમ્યો 7 છગ્ગા, એની તમે હાઇટ જુઓ અને એના તમે સિક્સર્સ જુઓ, અદ્ભુત. અને એટલી આક્રમક રમત કે એની કોઈ વાત. ત્યાર પછી શેફર્ડ કરીને એક ખેલાડી છે, 10 બોલમાં 31 અને રુધરફોર્ડના 13 બોલમાં 31 રન. 13 બોલમાં 31 રન. આ બધાની જે એવરેજ પેલી સ્ટ્રાઇક રેટ આપણે જોઈએ ને તો આપણે કહેતા હતા ભારતનો સ્ટ્રાઇક રેટ 300નો છે ને 250નો છે ને એના કરતાં પણ એને હેલ્ધી કહી શકાય. લગભગ બધા 200ની પ્લસની 250 પ્લસની સ્ટ્રાઇક રેટથી રમ્યા છે. આવી ધુરંધર ટીમ, અને બીજું હાર્યા નથી. તો એક બહુ જ મહત્ત્વની વાત છે કે હજુ સુધી વેસ્ટ ઇન્ડિઝ એ એક પણ મેચ હાર્યું નથી. અને એ વેસ્ટ ઇન્ડિઝે ગઈકાલનું જે પ્રદર્શન કર્યું એમાં ક્યાંક ને ક્યાંક ભારત માટે મુશ્કેલી ઊભી કરી દીધી. રમે વેસ્ટ ઇન્ડિઝને મુશ્કેલી ભારતને પડે. એણે જે રન રેટ અને જે માર્જિનથી એ લોકો જીત્યા છે, 107 રન કે સમથિંગથી એ લોકો જીત્યા, દેટ ઇઝ સમથિંગ એક્સ્ટ્રાઓર્ડિનરી. અને એ માર્જિનને કારણે 5.350નો નેટ રન રેટ સાહેબ એની પાસે છે, આ ટીમ પાસે છે. આ ટીમ એ ખતરાની ઘંટી છે, કારણ કે આટલો રન રેટ કોઈની પાસે નથી. બીજા ક્રમે સાઉથ આફ્રિકા જે આપણી સામે જીત્યું એનો છે 3.800 નેટ રન રેટ છે પ્લસ. અને ભારત અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે જે સાઉથ આફ્રિકા સામે મેચ હારી એમાં ભારતને -3.800 મળ્યું છે નેટ રન રેટ છે. એટલે અહીંયા ભારતની પરિસ્થિતિ મુશ્કેલ કરી. ચલો ખેર, વેસ્ટ ઇન્ડિઝની જો વાત કરીએ, એવરી મેચ દે વોન. અને બોલિંગ છે, બેટિંગ છે, ફિલ્ડિંગ છે, અને સૌથી મહત્ત્વની વાત, દે ડોન્ટ કેરી એની બેગેજ. ને એમને બીજી વાર વર્લ્ડ કપ જીતવો છે, એમને આ વખતે વર્લ્ડ કપ જીતવો છે. કોઈ એવા આર્ગ્યુમેન્ટ નહીં કે કોઈ એવા સ્ટેટમેન્ટ નહીં કે અમે તો અમારી ટીમ બહુ મજબૂત છે, પહેલાં અભિષેક નહીં રમે તો અમે બધા સંભાળી લઈશું. કોઈ વાત નહીં. જાઓ, ક્રિકેટ રમો, એન્જોય કરો. દેટ ઇઝ ધ વે દે આર પ્લેઇંગ. અને એટલા માટે એ કોઈ પણ ટીમ માટે ખતરનાક સાબિત થાય છે કે એમનું કોઈ દબાણ નથી કોઈ જાતનું. એ નહીં જીતે તોય કોઈ દબાણ નથી, જીતશે તોય કોઈ દબાણ નથી. એ હવે આવી જ્યારે ટીમ આવી જાય સામે, અથવા તો આવી ટીમ જ્યારે રમતી હોય તે મુશ્કેલી વધારે. ગઈકાલે ઝિમ્બાબ્વેને બહુ કારમી રીતે હરાવ્યો. એના બોલર બી સોલિડ બોલિંગ કરી ગયા અને બેટિંગ પણ જબરજસ્ત થઈ. હેથમાયરની વાત કરો તમે, રુધરફોર્ડની વાત કરો, શેફર્ડની વાત કરો, આ બધા ભૂતકાળમાં ઘણા બધાને આઈપીએલની મેચોમાં આપણે જોયા છે કે બધા પ્રેક્ષકો જ્યાં બેઠા હોય ને ત્યાં આગળ બોલ મોકલનાર માણસો છે. એટલે આક્રમક ક્રિકેટ અને વેસ્ટ ઇન્ડિઝ, આ તો બે, તમે નહીં માનો કે વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓ ત્યાંના બોર્ડમાં નથી રમતા અને T20માં રમે છે, કારણ કે એમને એટલા માટે ખાસ બોલાવવામાં આવે છે. તો આ ટીમ હવે એક આકરું પેલું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. અને એ ટીમ જે રીતે રમી છે ગઈકાલે, ક્યાંક એમ લાગે છે કે આગામી સમયમાં આ ટીમ પાછું કાઠું કાઢે તો નવાય નહીં. T20માં જીતવાનું અથવા તો ચેમ્પિયન બનવાનું, ધ ટીમ હેઝ ગોટ એ એબિલિટી. અત્યારે એ પરિસ્થિતિ છે કે વેસ્ટ ઇન્ડિઝ ચેમ્પિયન બને તો કોઈને નવાઈ નહીં લાગે. એ રીતનું ક્રિકેટ એ લોકો અત્યાર સુધી રમ્યા છે. જી અશોકભાઈ, ઝિમ્બાબ્વેની હારને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને કેટલો દમ છે આ ટીમમાં કમબેક કરવાનો? 2-3 વસ્તુ બહુ અગત્યની છે કે ઝિમ્બાબ્વે 11મા ક્રમાંકની ટીમ છે, સૌથી છેલ્લી. એની પાસે કોઈ અપેક્ષાઓ નહોતી. તે છતાં પણ આ ટીમે શાનદાર પ્રદર્શન કરતા તમામ મેચો જીતીને ટોચ ઉપર રહી છે આ ટીમ. હવે આ ટીમને તમે એક મેચ હારવાથી આઉટરાઇટ ફેંકી શકો નહીં, પણ એટ ધ સેમ ટાઈમ જે રીતે સમીકરણો છે અત્યારે એની પાસે જે રન રેટ છે -535.350નો છે, એટલે અત્યારે દે આર એટ ધ બેકફૂટ. એમને આગળ આવવું હોય તો ઝિમ્બાબ્વે બંને મેચો મોટા માર્જિનથી જીતવી પડે. એનો અર્થ એ થયો કે ભારત છે, સાઉથ આફ્રિકા છે, આ બંને ટીમોને એમણે હરાવવી પડે મોટા માર્જિનથી, જે કદાચ શક્યતાની સીમારેખાની બહાર લાગે છે આપણને. પણ ક્રિકેટની પરિભાષામાં કશી વસ્તુ સ્થાયી નથી હોતી, એ ગમે ત્યારે ગમે તે રીતે બદલાઈ જાય. તમે એક વિચાર કરો કે ભારત વર્લ્ડ કપનું દાવેદાર, અત્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન, વર્લ્ડની નંબર 1 ટીમ એક મેચ ખરાબ રમી અને સમીકરણો બદલાઈ ગયા.
ભારત આવશે કે નહીં આવે એની ચર્ચા થવા માંડી હવે. આ હારી જાય તો ભારત આવે, આ જીતી જાય તો ભારત આવે, એ રીતે પોતાના દમ પર નહીં, પણ કોક હારે ને કોક જીતે તો આવે એવી પરિસ્થિતિમાં આજે ભારતની ટીમ આવી ગઈ. એટલે ક્રિકેટ અનિશ્ચિતતાઓની રમત છે અને એટલા માટે અહીંયા આગળ ઝિમ્બાબ્વે ન જ જીતી શકે એવું તો નથી. આપણે ભારતીય તરીકે એમ વિચારે કે ના ના ભારતને ઝિમ્બાબ્વે થોડું હરાવી શકે, આપણે ઈચ્છી શકીએ એટલે એવું વિચારી શકીએ, પણ ભૂતકાળમાં ભારતને ઝિમ્બાબ્વે હરાવ્યું છે. ભલે શ્રેણી જીતવામાં ભારત આગળ છે પણ મેચ તો હરાવી શકે. તો એ પરિસ્થિતિ તો અહીંયા સરે. અને બીજું મહત્ત્વનું કામ એ છે કે વી ડોન્ટ પ્લે મેની ગેમ્સ વિથ ધીસ પીપલ. વેસ્ટ ઇન્ડિઝ અને ઝિમ્બાબ્વે સામે આપણે એટલી બધી શ્રેણીઓ નથી રમતા કે જેથી કરીને એમના ખેલાડીઓનો ખ્યાલ આવે કે આમના બોલર છે, બેટર્સ છે, એમની સાથે ઘણા બધા વખતથી આપણે નથી રમ્યા, અનનોન છે. તો એ જ્યારે અનનોન ખેલાડીઓ સાથે રમતા હોય ત્યારે પણ એક પ્રેશર હોય છે. તમારી પાસે પ્રેશર બે રીતનું છે, અનનોન ખેલાડી છે એની સામે જીતવાનું પણ છે, નેટ રન રેટ પણ જાળવવાનો છે. આ બધી પરિસ્થિતિઓ એક એમાં થાય છે. એટલે ઝિમ્બાબ્વેને આઈ વિલ કીપ ધ ફિંગર્સ ક્રોસ, કારણ કે ટોચની 4 ટીમો જે છે બંને ગ્રુપમાં 4 ટીમો, એ પોતાના ગ્રુપમાં એક ગ્રુપ જે છે એટલે કે ભારતનું ગ્રુપ, એમાં તો બધી ટીમો એવી છે કે જે નંબર 1 ટીમો છે, અને બી ગ્રુપ છે એમાં એવી ટીમો છે કે જે નંબર 2 ટીમો છે. એટલે આ બધી 4 મેચો જીતેલી ટીમો છે. એટલે ઝિમ્બાબ્વેને આઉટરાઇટ તો ના કરે. જે રીતે ભારત પહેલી મેચ હારી ગયું છે છતાં પણ આપણે એમ અપેક્ષા રાખીએ ને કે વર્લ્ડ કપમાં ફાઇનલ સેમિફાઇનલમાં આવશે એમ. એક મેચ ઝિમ્બાબ્વે હાર્યું છે, એને તમારે કહેવું પડે ને કે સેમિફાઇનલ સુધી આવી શકે છે. તો આઈ થિંક દેટ ઇઝ ધ લોજિક. અને એટલા માટે ઝિમ્બાબ્વેને અત્યારે આપણે આઉટરાઇટ બહાર કરવાની કોઈ જરૂર નથી લાગતી. અશોકભાઈ, હવે ભારતની સ્થિતિમાં આ મેચથી થોડી મુશ્કેલી બની હોય તેમ કહી શકાય. વેસ્ટ ઇન્ડિઝનો નેટ રન રેટ ઘણો હાઈ છે, તો ભારતને કઈ રીતે આગામી સમયમાં નડી શકે છે? પહેલી વસ્તુ તો છે કે ભારતની એકમાત્ર મેચ સાઉથ આફ્રિકા સામેની, અને એ એટલી જેને કહી શકાય કે એનું જે ડેમેજ થયું છે ડેમેજ રિપેર ના થઈ શકે એવું છે. હજુ સુધી કોઈ એ વાત નથી કરતું કે શા માટે 10થી માંડીને 13 કે 14 ઓવર સુધી હાર્દિક પંડ્યા અને શિવમ દુબે ક્રીઝ ઉપર હતા તો એ લોકો સિંગલ અને ડબલ્સ કેમ લેતા હતા, કેમ એ લોકોએ આક્રમક રમતની શરૂઆત ના કરી, કેમ એ લોકો એકબીજાની સાથે એટલું અન્ડરસ્ટેન્ડિંગ નહોતા ધરાવતા, હાર્દિકનો રોલ શું હતો ત્યાં, અથવા તો આ તો રમ્યો છેક સુધી, શિવમ દુબે તો રમ્યો, તો હાર્દિકની જવાબદારી શું હતી? શા માટે અક્ષર પટેલને બહાર મૂકવામાં આવ્યો? શા માટે વોશિંગ્ટન સુંદરને ટીમમાં લેવામાં આવ્યો? શા માટે પત્રકાર પરિષદમાં એમ કહેવામાં આવ્યું કે અરે અભિષેક નહીં રમે તો અભિષેક આપણા માટે આટલું બધું રમ્યો છે, હવે અમે અભિષેક માટે રમીશું, તો ક્યાં ગયા બધા, કેમ ના રમ્યા? તો there are plenty of questions. એ ભારતે પોતાની જાતે પોતાના પગ ઉપર કુહાડો માર્યો એવી પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે. કારણ કે આપણે આટલું સરસ રમતા હતા ને એક મેચ આમ તેમ થઈ એમાં તો આખા સમીકરણો બદલાઈ ગયા. તો એટલા માટે ભારતે પહેલી વસ્તુ તો છે કે બંને ટીમો સામે જબરજસ્ત રીતે જીતવું પડશે. પહેલાં તો 2 જીતવી જ પડશે, મિનિમમ જીતવાની વાત છે. બીજું કે મિનિમમ જીતશો તો એ તમે નહીં ફાવો, તમારે મોટા માર્જિનથી જીતવું પડે. એટલે કાલે સવારે ઉઠીને જો નેટ રન રેટ ઉપર જો વાત આવે તો એ નેટ રન રેટ તમારો વેસ્ટ ઇન્ડિઝ અને સાઉથ આફ્રિકા કરતાં વધારે હોવો જરૂરી છે, કે જે અત્યારે આપણે માઇનસમાં છીએ. વેસ્ટ ઇન્ડિઝ તો 5.350 સાથે ટોચની, એનો તો રન રેટ કોઈ અડી શકે એમ છે નહીં. હવે જો વેસ્ટ ઇન્ડિઝ બીજી મેચ જીતી જાય છે તો પછી હું માનું છું કે ઘણી બધી સંભાવનાઓ છે એ ઘટી જશે. બીજું એક સૌથી સરળમાં સરળ ઉપાય એ થઈ શકે કે ભારત પણ બંને મેચો જીતે અને સાઉથ આફ્રિકા પણ બંને મેચો જીતે, તો પછી આખું સમીકરણ બદલાઈ જાય. તો પછી ભારત અને સાઉથ આફ્રિકા આ બે ટીમો તરીકે આવે. કારણ કે બાકીના ટીમો જે વેસ્ટ ઇન્ડિઝની આપણે સારી ટીમ છે એ બંને મેચો હારી જાય, સાઉથ આફ્રિકા અને ભારત બંને સામે હારી જાય તો પછી એ રેસમાંથી બહાર નીકળી જાય. એટલે સ્વાભાવિક રીતે કે બીજી ને ત્રીજી જે ટીમ છે આવી જાય. સાથે ઝિમ્બાબ્વે પણ ના જીતવી જોઈએ. એટલે આપણે જો 2 મેચ જીતી જઈએ અને સાઉથ આફ્રિકા બંને મેચો જીતી જાય એમાં તો બંને ટીમો લપેટાઈ જાય ને, એમાં વેસ્ટ ઇન્ડિઝ પણ આવી જાય, ઝિમ્બાબ્વે પણ આવી જાય. એટલે આપણે 2 મેચો રમવાની વેસ્ટ ઇન્ડિઝ ઝિમ્બાબ્વે સામે,
એ લોકોને 2 મેચ રમવાની છે આ 2 દેશો સાથે. તો અહીંયા આગળ પરિસ્થિતિ સાઉથ આફ્રિકા વેસ્ટ ઇન્ડિઝને હરાવે અને ઝિમ્બાબ્વેને હરાવે, ભારત પણ વેસ્ટ ઇન્ડિઝને હરાવે અને ઝિમ્બાબ્વેને હરાવે, તો પછી આખું સમીકરણ સરળ થઈ જાય એવી થવાની શક્યતા વધારે લાગી રહી છે. અત્યારે મને એમ લાગે છે કે આ એક પોસિબલ વે આઉટ છે. પોસિબલ વે આઉટ એટલા માટે કહું છું, હું એમ વેસ્ટ ઇન્ડિઝની ટીમને એ નથી કરતો કે ભાઈ, પણ યસ અહીંયા આગળ ભારત પાસે એક લડવાની ક્ષમતા જે છે એ લડવાની ક્ષમતા અહીંયા આગળ એને બતાવવી પડે અને એ લડવાની ક્ષમતા જો અચ્છા, અને જો એ ના થયું તો પછી ભારત માટે કપરા ચઢાણ છે. ભારત જો મેચ જીતી નથી શકતું અને સાઉથ આફ્રિકા બંને મેચો જીતી જાય છે, સાઉથ આફ્રિકા બંને મેચો જીતે છે અને આ જો પરિસ્થિતિ એ થાય છે તો ક્યાંક પછી નેટ રન રેટની વાત આવશે અને એ નેટ રન રેટની વાત આવશે ત્યારે આપણે નેટ રન રેટમાં પાછળ છીએ. એટલે 2 મેચો જીતવાની છે, બંને મેચો મોટા માર્જિનથી જીતવી પડશે. એટલે કાલવારુટીન કંઈ પણ ઉલટફેર થાય સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝ અને ઝિમ્બાબ્વેમાં, તો ક્યાંક આપણે એમાં બસ આપણે પકડી શકીએ સેમિફાઇનલની. તો આ એક બહુ મહત્ત્વની ઘટના છે. પણ સૌથી સરળ રસ્તો એઝ ભારતીય તરીકે એવો મને લાગે કે ભાઈ ભારત પણ 2 મેચો જીતે, સાઉથ આફ્રિકા પણ 2 મેચો જીતે, તો વેસ્ટ ઇન્ડિઝને ઝિમ્બાબ્વે એલિમિનેટ થઈ જાય. પણ આ એક સેલ્ફિશ વાત કહેવાય. હું તો વેસ્ટ ઇન્ડિઝને પણ ઓછી નથી આંકતો કે નથી હજુ ઝિમ્બાબ્વેને ઓછી આંકતો. જીતવાની અગેન આપણે વાત કરી કે ચલો 1 રનથી આપણે જીત્યા તો શું, તો કંઈ નહીં, તો એટલું ઇફેક્ટિવ આપણા માટે નથી બનતું. વી નીડ ટુ હેવ ધ બેટર માર્જિન, તો પછી તમારી પરિસ્થિતિ સારી થઈ શકે. કારણ કે બંને મેચો સાઉથ આફ્રિકા હારી જાય એવું શક્ય નથી અને વેસ્ટ ઇન્ડિઝ પણ બંને મેચો હારી જાય એ પણ શક્ય નથી. હા, હવે ટોપ 2ની વાત કરીએ તો ભારતે ટોપ 2માં આવવા માટે કેટલી મુશ્કેલી, શું ભારતના સેમિફાઇનલના પ્રયાસોને ધક્કો પહોંચી શકે છે? તમે જે વાત કરી એ અત્યારે આપણે જે વાત કરી છે, ભારત અત્યારે જો અને તોના ચક્રવ્યૂહમાં ફસાયો છે. જેમ આપણે તમે હમણાં વાત કરી કે ભાઈ ચક્રવ્યૂહ, તો જો અને તોના ચક્રવ્યૂહમાં છે. જો આપણે બંને મેચો મોટા માર્જિનથી જીતી ગયા તો એક તો પોસિબિલિટી છે. સાઉથ આફ્રિકા બંને મેચો જીતી ગઈ તો પોસિબિલિટી. બંને ટીમો ધારો કે જીતી ગઈ છે તો પહેલી બીજી સાઉથ આફ્રિકાને ભારત આવી જશે, તો એમાં કોઈ બીજી તકલીફ પડે એવું નથી. અહીંયા પ્રોબ્લેમ એ થાય છે કે જો વેસ્ટ ઇન્ડિઝ જીતું તો શું, એક તો આટલો હાઈ માર્જિન છે, એમાં એને 2 પોઈન્ટ મળી જશે તો 4 પોઈન્ટ તો એના થઈ જશે. પછી ભારત ધારો કે જીતે છે તો પણ એટલો આપણને ફાયદો, ધારો કે વેસ્ટ ઇન્ડિઝે સાઉથ આફ્રિકાને હરાવી દીધું તો પછી વાત પતી ગઈ, સીધી એના 4 પોઈન્ટ થઈ ગયા. તો ભારત એ પછી શું કરશે અથવા તો કેવી રીતે મેચ જીતવી પડશે એ બહુ મોટું જોવું પડશે. જે એક વસ્તુ ચોક્કસ બની છે, જે અપેક્ષા, જે આશાઓ, જે મીન્સ કે પહેલેથી જે એનો જે પ્રચાર પ્રસાર થતો તો એમ લાગતું હતું કે ભારતની ટીમ આ વખતે બહુ જ સારું પ્રદર્શન કરી રહી છે, દ્વિપક્ષીય શ્રેણીની અંદર બહુ સારું રમ્યા આપણે. પણ જ્યારે આપણે વર્લ્ડ કપની અંદર આવે ત્યારે જે પ્રકારનું બેટિંગ જુઓ, બોલિંગ જુઓ, એ ક્યાંય કોઈ જગ્યાએ એનું એક સાતત્ય જોવા મળ્યું નથી. આજે તમે તિલક વર્માની વાત લઈ લો કે તમે અભિષેકની વાત લઈ લો કે સૂર્યકુમાર યાદવની વાત લઈ લો, વેર ડીડ હી પ્લેડ અને કઈ એવી મહત્ત્વની મેચમાં એ રમ્યા. એટલે હવે સવાલો આવા બધા ઊભા થાય. તમે અક્ષર પટેલને બહાર બેસાડ્યો, હવે જે ભૂલો થઈ ગઈ એ થઈ ગઈ, પણ એ ભૂલોના તો ફળો ભોગવીએ છીએ આપણે. આ મેચ આપણે હાર્યા હોત તોય વાંધો નહોતો, 2-5 રનથી હારી ગયા હોત, નિર્બાઇટિંગ ફિનિશ થયો તો એટલીસ્ટ આટલો આપણે -3.800નો નેટ રન રેટ લઈને તો ના ચાલતા હોત. તો અહીંયા આગળ સૌથી મહત્ત્વનું એ જ બન્યું છે કે આપણી પાસે નેટ રન રેટ છે. સામે તમે જુઓ તો સાઉથ આફ્રિકાને એનો ફાયદો થયો છે, એ પ્લસમાં છે અને વેસ્ટ ઇન્ડિઝ પણ પ્લસમાં છે. એટલે અહીંયા આગળ કઈ ટીમો કેટલી મેચો જીતે છે એના ઉપર આધાર છે. જો વેસ્ટ ઇન્ડિઝ 1 મેચ જીતે છે અને 1 મેચ હારે છે તો પરિસ્થિતિ અલગ છે. ભારત 1 મેચ જીતે ને 1 મેચ હારે તો સ્થિતિ, ભારતને 2 મેચ જીતવી પડશે અને વેસ્ટ ઇન્ડિઝ 1 જીતે ને 1 હારે એટલે એની 2 પોઈન્ટ થયા, આપણા 2 મેચો આપણી થઈ. તો આ બંને જ્યારે નેટ રન રેટ જોવાશે તો નેટ રન રેટ ઉપર વાત જશે. એટલે ભારતને જે 2 મેચો જીતે એ મોટા માર્જિનથી જીતે તો આપણે વેસ્ટ ઇન્ડિઝને એલિમિનેટ કરી શકીએ અને સાઉથ આફ્રિકા આગળ જઈ શકે. અશોકભાઈ, જો સાઉથ આફ્રિકાની વાત કરીએ તો સાઉથ આફ્રિકાને હવે વેસ્ટ ઇન્ડિઝ અને ઝિમ્બાબ્વે સામે રમવાનું છે. તે મોટા માર્જિનથી જીતી
તો મુશ્કેલી સર્જાઈ શકે ભારત માટે? નહીં, ભારત માટે મુશ્કેલીઓ તો બધી જ જગ્યાએ છે, એવું નથી ભારત માટે મુશ્કેલીઓ નથી. કારણ કે અત્યારે સાઉથ આફ્રિકા ધારો કે એક મેચ જીતે છે તો એ સ્વાભાવિક રીતે એના જે 2 પોઈન્ટ છે બેને બદલે 4 પોઈન્ટ થઈ જશે, એટલે એ નંબર 1 પર છે. વેસ્ટ ઇન્ડિઝ બીજી જીતો તો એ 4 પોઈન્ટ ઉપર આવી ગઈ, તો વાત પતી ગઈ. પછી નેટ રન રેટની વાત આવે તો 4 પોઈન્ટ ધારો કે આપણાય થયા, તો આપણા 4 પોઈન્ટ થાય તો જે રન રેટ છે એ મોટા માર્જિનથી હોય તો આપણે તો આપણી મુશ્કેલી શું છે ખબર છે કે આપણે -380 છે એને કાઢવાના અને પ્લસ મેળવવાના. આજ સમજ્યા તમે? દેવું કર્યું છે એટલું દેવું ચૂકવીને પછી ઉપર થાય તો એ નફો એમ. એટલે આ એક બહુ મહત્ત્વની ઘટના છે. હવે ધારો કે આ પરિસ્થિતિ મેં કહ્યું એમ બન્યું કે ભાઈ વેસ્ટ ઇન્ડિઝ મેચ જીતી અને સાઉથ આફ્રિકા જીતી ગઈ, તો 4 ટીમ્સ 4 પોઈન્ટ થઈ ગયા એમના, એ ઉપર જતા રહે અને પછી બેનું જે નેટ રન રેટ છે એકનો 5.35 છે, બીજો 3.8 છે અને એ મેન્ટેન કરે તો પછી ભારતને મુશ્કેલી સર્જી શકે. બંને મેચો મોટા માર્જિનથી વેસ્ટ ઇન્ડિઝને પણ હરાવવું પડે અને ઝિમ્બાબ્વેને પણ હરાવવું પડે, અને ત્યાર પછી સમીકરણો એ વેસ્ટ ઇન્ડિઝની સાથે ધારો કે આવે તો તમારા નેટ રન રેટની ઉપર આવે તો તમે સાઉથ આફ્રિકા સામે આગળ જઈ શકો. અશોકભાઈ, સમયનો અભાવ છે પરંતુ ટૂંકમાં કહેજો કે આજે ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની મેચ, તેના પરિણામ અને તેની પોઈન્ટ ટેબલ પરની અસરો કેવી સર્જાઈ શકે છે અને ગ્રુપ 2માં કઈ ટીમો ટોચની 2 ટીમ તરીકે ઉભરીને સામે આવી શકે છે? બહુ સરસ થયું. એમાં એક વરસાદ પડ્યો ને એમાં બધાને બધા એમના સમીકરણો બગડી ગયા, કારણ કે બંનેને એક પોઈન્ટ મળ્યો, પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડને. હવે જો આજે ઇંગ્લેન્ડને હરાવે છે પાકિસ્તાન, હા, તો પાકિસ્તાન વિલ ઇમિડિયેટલી ગો ટુ નંબર 1 અને ઇંગ્લેન્ડ ઉતરી જશે નંબર 2 પર, કારણ કે આના 3 પોઈન્ટ થશે, ઇંગ્લેન્ડના 2 પોઈન્ટ છે, એટલે એ થઈ જાય અને તો પછી ન્યૂઝીલેન્ડ જતું રહેશે 3જા ક્રમે. તો અહીંયા આગળ આ પર્ટિક્યુલર ગ્રુપમાં અત્યારના તબક્કે એટલી પ્રવાહી પરિસ્થિતિ છે, કારણ કે એક જ મેચ રમાઈ છે જે આખી રમાઈ છે, એમાં 2 પોઈન્ટ ગયા છે, એ જ મહત્ત્વનું છે. અને એ શ્રીલંકા હાર્યું છે, જે સૌથી મહત્ત્વની ટીમ હતી એ જ હારી છે, એટલે એના માટે કપરા ચઢાણ છે અત્યારે. પણ અહીંયા આગળ તમે જો ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, આ 3 ટીમો માટે બહુ આજે એટલા માટે ખાસ પાકિસ્તાનને આજની મેચ જીતવી પડે. જો લોકો ઇંગ્લેન્ડને હરાવે છે તો ધેન દે હેવ ગોટ એ અપર હેન્ડ ટુ એન્ટર ઇન્ટુ ધી સેમિફાઇનલ. તો ચક્રવ્યૂહમાં આ હતી આજની ચર્ચા. હવે જો અને તોની વચ્ચે અત્યારે તો ભારતની ટીમ ફસાઈ છે. આવનારો સમય કેવો રહેશે, કોણ જીતે છે અને કોના જીતવાથી ભારતની ટીમને ફરક પડશે તે તો જોવું રહ્યું. અશોકભાઈ, આપ અમારી સાથે ચક્રવ્યૂહ ડિસ્કશનમાં જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો. નમસ્કાર.